હરિ ઓમ. આ રીતે બધા રાજા પુરંજનના દરબારની અંદર ચિંતાતુર છે કે હવે શું કરવું ભાઈ, 100 વર્ષ તો થઈ ગયા, સેના પાછી જતી નથી અને આ તો ધીરે 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 આપણો પરાજય થાય છે, માટે શું કરવું. હવે આ વખતે પાછું ફેર એક નવું વૃત્તાંત શરૂ થાય છે. સાંભળશે તો આશ્ચર્ય કરી જશું. કાલસ્ય દુહિતા કાત્રી ત્રિલોકીમ વરમિચ્છતિ વર્યટંતી ન વૈષ્મન પ્રત્યનંદત કચ્ચન. હવે કાળદેવની દીકરી દુહિતા એટલે દીકરીની દીકરી, પુત્રના પુત્ર પૌત્ર અને દીકરીનો પુત્ર દુહિત્ર, પુત્રની દીકરી પૌત્રી અને દીકરીની દીકરી દુહિત્રી. એટલે આ વરને ખોળે છે અને કોઈ પણ એને પસંદ કરતું નથી. અને પહેલા એવું હતું, આજથી 40 વર્ષ પહેલા અમેરિકાથી કદાચ કોઈ ગુજરાતમાં આવે, પછી ભલે ઊંચો ધંધો ન મળ્યો પણ સાધારણ રીતે અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે ગુજરાતમાં આવે એટલે પેલાને આયાને વિહમો પણ મળ્યો નથી ને દીકરીઓ વાળાની લાઈન લાગે. પેલાને કહે છે કે તારા માટે લાઈન લાગે, પેલો કે મને હા તો ખાવા દો, હજુ સુધી 2 દિવસ આરામ તો કરવા દો પછી વાત. અને અમુક જગ્યાએ તો એમ થઈ જાય, બધા પોતે જાતિ કહેવા આવતા શરમ આવે પણ બીજા હાગા તારા કેવા આવે કે ભાઈ પેલા દીકરો એક આવવાનો છે અહીંથી અમેરિકાથી આ સમયે, તો કે ખ્યાલ રાખજો આ દિવસે આવશે ને આ દિવસે કહેવાનું. અને અમુક જગ્યાએ તો એવું બને લોકો પેલો એક તો વાત કરતો તો બીજો પાછો પાછા આવે, હવે એને વાત કરવી કેવી રીતે? એક વ્યક્તિ સામે વાત કરી રહ્યો છે, બીજાને વાત કરવી છે તો પેલાની વાત કપાય કે એમ કરો કે હવે થોડા સમય પછી આપણે આવો. એક દિવસમાં ઘણી વખત એવું બન્યું કે 3 થી 4 5 લોકો એના પપ્પાને કે છે તો પેલા છોકરાને કે મને છોકરાને કે પછી કહેશું પેલા થોડો શ્વાસ ખાવા દે, નામ લખી રાખે કે તમારે આ કેટલું ભણી લે, આમ છે બીજું બધું લિસ્ટ બનાવે. એટલે એટલા બધા લિસ્ટ બનાવે ને એની અંદર પેલો છોકરો જયારે થોડો નવરો થાય કે બેટા જો તારા માટે આજે 5 કે 7 નું લિસ્ટ આવ્યું છે, તો પેલો કે જોશું પછી. અને હવે ઉલટું થઈ ગયો. હવે તો દીકરા વાળા જોવા છે દીકરીને ત્યાં, કારણ કે દીકરી ઓછી થઈ. અત્યારે દીકરા અને દીકરીઓ લગભગ 85, 15 તો ઉભા જ રહેવાના. એટલે દીકરા વાળા દીકરી વાળાને જતા હોય છે તો દીકરી કહે છે કે તમે શાંતિ રાખો, હું પછી એની ઇન્ટરવ્યુ લઈશ. દીકરાની ઇન્ટરવ્યુ દીકરી લે અને ઇન્ટરવ્યુમાં પાસ થતો ઠીક, ને કે જો કીર્તન કરો, અને કીર્તન કરવું પડશે. એનું કીર્તનનું મૂળ કારણ શું છે કે ઘણા એવા આપણા હિન્દુ ભાઈઓ મને મળ્યા છે, સુખી સંપન્ન ધાર્મિક, દીકરીને જન્મ દે આપ્યો. દીકરીને જન્મ થયા ત્યારે પ્રશ્ન કર્યો કે તમે કેટલા બધા હેલિકોપ્ટર વાળા થઈ ગયા, દીકરીને જન્મ ના આપ્યો તો એ તો બતાવો. આવતી દીકરીને તમે રોકી. અને અમુક તો એવા બન્યા કે જેનું સંત મુક્તિ વર્ણન કરતા મને શરમ આવે છે. જો કે આ છે આજથી 30 વર્ષ પહેલની વાત. પરીક્ષણ થતું, ગર્ભનું પરીક્ષણ થતું કે શું છે દીકરો કે દીકરી. દીકરી કે એટલે સીધી જ એની મુક્તિ કરી દે. અને સંતોએ પછી ઘણી એવી સભાઓ રાખી કે ભાઈ આ તો મોટો અપરાધ છે. એટલે હવે આ બધે ફરી અને વર ખોળે છે તો એને કોઈ વર્તું નથી. અને બીજી બાજુ
અમુક વર પણ ભરતા હોય છે, પણ એને કોઈ વરતું નથી. હવે ઓછી થઈ ગઈ દીકરીઓ. એટલા માટે પછી શું કરે કે મહારાજ હવે શું કરવું? તારે એમ કે છે કે મહારાજ કહે છે કે તમારે ભાઈ કોઈ જગ્યાએ મેળ દે પડે તો અમારો આશ્રમ બહુ મોટો છે, પણ વેરાગ હોવો જોઈએ. પાછો વેરાગ હોવો જોઈએ. પછી છેલ્લે પછી અમારા આશ્રમ આવજો. એટલે કાળદેવની દુહિતા કાળ કન્યા હવે બધે વર ખોળે છે, અને જ્યાં જ્યાં જાય છે ત્યારે કોઈ એને પસંદ કરે ના. ભાઈ ના, તારી જરૂર નથી, તારી જરૂર નથી. કાં દુઃખી થાય છે, શું કરવું? દૌર્ભાગ્યે નાત્મનો લોકે વિસ્રિતા દુર્ભગેતિ સા યાદુ તુષ્ટામ રાજર્ષેતુ મૃતાતા પૂર્વેવરમ. દુર્ભાગા, દુર્ભાગાને આપણે ઉર્દુની અંદર કીધી બદનસીબ, દુર્ભાગ. અને આપણા પણ દુર્ભાગ્ય કહેવાય. બતાવું છું. 2342 વર્ષ પહેલા ચાણક્યએ આ કામ કર્યું હતું. શેનું? વ્યસન મુક્તિનું. સ્વામિનારાયણે કામ કર્યું એ બાજુ, પણ આપણા બનાસકાંઠા રાજસ્થાનની અંદર એમને પણ કામ નથી કર્યું. સ્વાધ્યાય વાળા આયા, એમને કીધું કે રામ રામ કરો, પણ એ નથી કીધું કે શ્યામાંથી પતન શું, શ્યામો પ્રગતિ છે ને શ્યામો પતન છે. અને એમની બિચારીની કેપેસિટી પણ નથી. એમને કામ ખૂબ કર્યું. સ્વાધ્યાયમાં બધા ક્વોલિફાઈડ લોકો લાગ્યા, ઘેરે ઘેરે ભર્યા, ભગવાનના નામ કીધું. પણ આ પણ ક્વોલિફિકેશન છે ને. હવે એ લોકો સદર્શન ભણેલા તો હતા નહીં. એટલે એમની કેપેસિટી અનુસાર સારું કર્યું. ફરી પણ એમને કીધું છે કે સ્વામીજી અમે તમને પૂરી મદદ કરશું. અને મેં પણ એક પ્રતિજ્ઞા કરી કે સંસ્કારના કામમાં મારી દક્ષિણા નહીં રહે. વસ્ત્ર મારા આ રહેશે. હું ભોજન પણ કરીશ. તમે ભોજન તે કરતા, હું ભોજન કરીશ. પણ આપણે ભેગા થઈને આ કામ કરીએ તો એમણે કીધું કે તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ જ્યાં કહેશો ત્યાં અમે આવશો. સ્વાધ્યાય ભાઈઓ, જો કે બધા સંપ્રદાયોને હું માનવતાની દ્રષ્ટિએ બધાનો આદર કરું છું કે માનવતા બધાએ બતાવી, પણ સ્વાધ્યાયની ઉદારતા ઘણી કે વગર નિમંત્રણે ઘેરે ઘેરે જઈને આ કામ સ્વાધ્યાય કર્યું. એટલે એ કહે છે કે આવા દુર્ભાગ્ય કાળકન્યા એવી કુબડી, કાળી, આ બધા તો એની અંદર રૂપ તો એવું હતું. અરે ભાઈ એક વાત છે કે કદાચ રૂપ ઓછું હોય, પાછું તો સ્વભાવ તો સારો હોવો જોઈએ. હવે એમાં બે વાત છે કે કદાચ ઓછું રૂપ હોય, કોઈ અપંગ હોય, પણ કઈ સારો ગુણ હોય તો પાછો એનો સંબંધી જાય. એવા પણ બનેલા. અમુક અપંગ હતી દીકરી, અપંગ દીકરી હતી ને સામે માગવું આવ્યું. હવે એને ભાઈ સારું તો એટલું મળે ક્યાંથી? સામે પેલાને વિચારને મળે નહીં, આને કોઈ લઈ જાય નહીં. બધા લોકોએ કીધું કે આ લોકોનો સંસાર કેવી રીતે ચાલશે? ત્યાર 4-5 લોકો ભેગા થયા કે સંસારમાં વાંધો નહીં આવે. કેવી રીતે? કે અમે બધા સગા સંબંધીઓને મદદમાં આવશું. અને છોકરો ગરીબ છે, આ અપંગ છે, પેલો છોકરો ગરીબ છે, અને બીજા અમે મદદમાં આવતા એની રોજી રોટીમાં વાંધો નહીં આવવા દઈએ. અને પરિવાર પણ પાછો નરમ છે, એને ત્રાસ નહીં પડે. એમ કરી સંબંધ કર્યો. આ સંબંધ મારો જોઈ લો. પણ સ્વભાવ પણ સારો ન હોય, રૂપ પણ ન હોય, અને પાછા અંગની અંદર પણ પાછી કમી હોય કે તો એક આંખ હોય, કે પછી હાથની અંદર કોઈ ખોડવું હોય, કે કોઈ પગની ખોડ હોય. હવે આનો લગ્ન થાય? કોઈ લગ્ન કરે? એના જેવું નહીં. હવે જોવા આગળ થાય. આ તમે વિવાહ ઘણા જોયા છે, પણ આ વિવાહ તમે જોયા નથી મારા. આજના વિવાહની અંદર તમે એક નવું છે, એના કેવા બેન્ડ વાજા આવે છે ને કેવા નાચવા વાળા આવે છે ને. અરે આ વિવાહ જો, હા બરાબર છે. એટલે હવે આ વિવાહ જોશો ને, અને એની અંદર
આ વિવાહની અંદર 2 વાર તો લગ્ન કરી ચૂક્યા છે, આપણા સામે સામે બેઠા છે, એમને ખબર પડશે કે અમારે વિવાહ કેવી રીતે થયા છે. આપણે ભાઈ ભાઈ શુંભાઈ અને રમેશભાઈ બેના લગ્ન થઈ ગયા છે. હવે આવી વ્યક્તિથી થયા છે. હવે એમને ખબર નથી કે અમારા લગ્ન થયા છે. જુઓ, બધે વર્તા કોઈ એનો સ્વીકાર ન કર્યો, કોઈએ લગ્ન ન કર્યા, તો લગ્ન કેટલી પ્રકારના થાય છે એ ખ્યાલ છે? મને પણ મેં વાંચ્યું છે પણ મને યાદ નથી. લગભગ 10 થી 11 પ્રકારના વિવાહ થાય છે. એ વિવાહની વાત બતાવું. પ્રથમ ગંધર્વ લગ્ન. એટલે ગંધર્વ લગ્ન કોને કહેવાય ખબર છે? ના એ નહીં. ગંધર્વ લગ્ન એને કહેવાય કે માતા પિતાની આજ્ઞા વગર. હવે તો આપણે પણ જે એટલું બધું રહ્યું નથી. માતા પિતાની આજ્ઞા વગર, કોઈ પણ જાતનું મુહૂર્ત વગર એકબીજાને વરી લેવું મનથી, અને વર્યા પછી એ લોકોનો સંસારમાં પ્રવૃત્તિ થવી. અચ્છા, એને આપણે વિદેશમાં કહીએ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ. આ કહેવાય ગંધર્વ લગ્ન. ઋષિ લગ્ન એને કહેવાય કે અગ્નિચાર પરિક્રમા. પછી ગંધર્વ લગ્ન જેને કર્યો હોય ને એના અગ્નિ પરિક્રમા થાય, પણ આ સ્ત્રીની અગ્નિ પરિક્રમા ખાલી એક જ વાર થાય. એની અગ્નિ પરિક્રમા એક જ વાર થાય, બીજી વખત થાય નહીં. પુરુષ 4-5 વખત પણ 4-5 લગ્ન કરી શકે હિન્દુ સંસ્કૃતિમાં. પિચાસ લગ્ન, રાક્ષસ લગ્ન. પિચાસ લગ્ન અને રાક્ષસ લગ્ન એમ કહેવાય કે હવે કન્યાની ઈચ્છા ન હોય, અને એ જ પ્રમાણે કદાચ હવે પુરુષની ઈચ્છા ન હોય. પુરુષની ઈચ્છા ન હોય અને આને બળાત્કારે ઉપાડી લેવાનું. ઉપાડી લઈ અને જબરજસ્તી લગ્ન કરાવવાના, મારકૂટ કરીને, અને પાછો કે હા કબૂલ. એની અંદર તો એક વખત એક હિન્દુ મુસલમાન બની ગયો બંગાળની અંદર. જ્યારે મુસલમાનોએ કીધું કે મારી દીકરી હિન્દુ ધર્મ પાળશે. એક સુબેદારની હતી, સુબેદારની દીકરી હતી, બ્રાહ્મણના છોકરા ઉપર મોહિત થઈ ગઈ. એને કીધું કે ભાઈ તમે એક કામ કરો, એને હિન્દુ બનાવો. હિન્દુ બની અને પાછા એ હિન્દુ ધર્મ પાળશે. સારું એવું હું એને દેજ આપું, સારામાં સારો, અને મારી દીકરીનો સ્વીકાર કરો. પેલા કે ગધેડાની ગાય થતી છે, તો કે એને સજા કરીશ, તો કે મંજૂર છે. સજા કરવાની અંદર જ્યારે તૈયારી થઈ ત્યારે કે એનો શિરચ્છેદ થશે. તો બરાબર છે. બ્રાહ્મણો એકદમ આવેશમાં મંત્રોચ્ચાર કરવા માંડ્યા, અને સામે પેલા છોકરાને લઈને જાય છે. હવે ખડક ચલાવવાની તૈયારી હતી કે હવે એનું માથું કપાવવાનું છે. ત્યારે પેલા સુબેદારની છોકરી મૂર્છિત થઈ ગઈ. અરે રામ રામ, એક મારા સુખ માટે આને આટલું કષ્ટ. જોરની ચીસ પાડીને પડી ગઈ કે પપ્પા માફ કરો. અને આ કરંટ પેલા લાગ્યો બ્રાહ્મણના છોકરાને. બ્રાહ્મણના છોકરાને કરંટ લાગ્યો કે ખરેખર એ મારા પ્રેમ માટે આટલી પાગલ થઈને મૂર્છિત થઈ ગઈ, અને આ તો બધા તાળીઓ કૂટે છે, મંત્રોચ્ચાર કરે છે. એને કીધું કે મારે મંજૂર છે, મારે મંજૂર છે, મારે લગ્ન કરવા છે. પણ હવે કેવી રીતે કરીશ ખબર છે? તમારી દીકરી હિન્દુ થવા તૈયાર હતી અને મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી, તો એ જ પ્રમાણે હવે મુસલમાન થઈને લગ્ન કરીશ. જો તમે પાછા. એટલે બ્રાહ્મણે કીધું કે આ થયું શું? અલા ન થવાય કે ના, કે તમારા જેવા કઠોર તમે જોયા જ નથી હજુ સુધી. ભલે તમે મારા પરિવારના છે, પણ મને આજે જ્ઞાન થયું છે તમારી કઠોરતા તમારી પાસે. અને હવે જુઓ, મુસલમાન તો બનીશ, પણ મારા જેવો દુશ્મન પણ તમને નહીં મળે. આ તમને એવા દંડ આપીશ. પછી લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એને દાઢમાં રાખ્યા બ્રાહ્મણોને, કે ખોળે ખોળે બ્રાહ્મણોને મારવા, ખોળે ખોળીને મારવા. અને પછી એની માએ કીધું કે ચિંતા ન કરતા,
હવે એક તો મુસલમાનોનું શાસન છે, પાછો આ મુસલમાન બન્યો છે ને બ્રાહ્મણોના ઘર બધા ખોળે જાણે છે કે કઈ જગ્યાએ છે. હવે એનો કોટો કાઢવો હોય તો મારે કાઢવો પડશે. પછી માએ કીધું કે બેટા એમ કર, મારે પણ મુસલમાન બનવું છે. કારણ કે હવે અત્યારે રોકો કેવી રીતે, અને માએ એને છેતરી અને એને મુક્તિ કરી દીધી દીકરાની, કે જુઓ ભલે મારો દીકરો રહ્યો પણ ધર્મ માટે નુકસાન કરે છે, એટલે માટે ધર્મ માટે હું મારી દીકરાની કુરબાની આપું છું. હવે આ રીતે આ જ્યારે કોઈને ઉપાડી જબરજસ્તી લગ્ન કરે એની રાક્ષસ લગ્ન, બળજબરીથી આ રાક્ષસ લગ્ન કરે. પછી દીકરો હોય કે દીકરી હોય, અને બીજા પિચાસ લગ્ન એટલે બેભાન કરી દેવામાં આવે. બેભાન કરી દેવામાં આવે. છોકરો હોય તો છોકરાને, છોકરી તો છોકરીને, અને ઉપાડીને લઈ જવાનું અને પછી હોશમાં લાઈને લગ્ન કરવા. આ પિશાચ લગ્ન, એટલે આ રાક્ષસ લગ્નની વાત કરું છું. હવે આવી સાથે કોઈ લગ્ન કરે ન કરે, પણ એ કે હું કે કુંવારી તો રહેવાની નથી, હું લગ્ન કરવાની. લગ્ન કરવાની એટલા માટે કે છે, હા, કાળદેવની કન્યા. અને લગ્ન જો કે અમારી સાથે પણ લગ્ન થઈ ગયા છે, અને કોઈને છોડતી ને, મહાત્મા હોય કે ગમે હોય, તપસ્વી ત્યાગી હોય, એટલે સ્થૂલ દેહ સાથે એનો લગ્ન થાય છે. આ જરાનું લગ્ન કોની સાથે? સ્થૂલ દેહ સાથે. કદાચિત મનસા બ્રહ્મલોકાન મહિગતમ વવે બ્રહ્મદ વ્રતમ માતુ જાનતી કામ મોહિતા. નારદજી કે છે કે ભાઈ બ્રહ્મલોકથી હું જ્યારે નીચે આવી અને આ બધું વૃતાંત સાંભળતો અને જોતો હતો, અને જોઈને આનું વર્ણન કરતો હતો. હવે આ કેવી રીતે લગ્ન કર્યા છે એ લગ્નનો પ્રસંગ અમે આગલા વિડીયામાં